ડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા અકસ્માત વીમા યોજના અંતર્ગત મૃતકોના વારસદારોને ચેક વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। થરાદ માર્કેટયાર્ડ દ્વારા તાલુકાના 10 થી 70 વર્ષ સુધીના તમામ નાગરિકો માટે રૂપાંતરિત કરાયેલા વીમા કવચ હેઠળ આજે 5 પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે। થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયેલા આ અકસ્માત વીમા યોજનાના ચેક વિતરણ કાર્યક્રમમાં માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ અને વાઇસ ચેરમેન મયારામભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્યોની હાજરીમાં અકસ્માતે જીવ ગુમાવનાર મૃતકોના આશ્રિત વારસદારોને સાંત્વના પાઠવીને ₹1 લાખના કુલ 5 ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। થરાદ માર્કેટયાર્ડ દ્વારા સમગ્ર તાલુકાના 10 થી 70 વર્ષ સુધીની વયજૂથ ધરાવતા તમામ પ્રજાજનો માટે ₹1 લાખનું આ અકસ્માત વીમા કવચ લેવામાં આવેલું છે। અચાનક આવી પડેલી આપત્તિના સમયે ગરીબ અને સામાન્ય પરિવારોને આર્થિક ટેકો મળી રહે તેવા ઉમદા હેતુથી માર્કેટયાર્ડ દ્વારા આ પ્રશંસનીય યોજના ચલાવવામાં આવી રહી છે। આપદાના સમયે માર્કેટયાર્ડ દ્વારા આપવામાં આવેલી આ રકમથી પીડિત પરિવારોને મોટી રાહત મળી છે। માર્કેટયાર્ડના આ લોકહિતના અભિગમની સમગ્ર થરાદ વિસ્તારમાં ભારે સરાહના થઈ રહી છે। સહકારી ક્ષેત્રે થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આ યોજના અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે। આજે ₹1 લાખ રૂપિયાના ચેક મેળવનાર 5 પરિવારજનોએ માર્કેટયાર્ડના હોદ્દેદારો અને સંચાલકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ માર્કેટયાર્ડની આ સામાજિક જવાબદારીની કામગીરીને બિરદાવી હતી। થરાદ માર્કેટયાર્ડ હંમેશા ખેડૂતો અને સામાન્ય પ્રજાજનોના હિતમાં આગળ રહીને કાર્ય કરતું આવ્યું છે। થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા જે થરાદના 10 થી 70 વર્ષ સુધીની ઉંમરના જે પ્રજાજનોનો વીમો લેવામાં આવે છે એ પૈકી આજે 5 ચેકોનું જુદા જુદા ગામોમાં વિતરણ કરવામાં આવેલ છે અને જે પરિવારમાં જેનો ઉપર કુદરતી દુઃખ આવેલ પડેલ છે એમને જે આ માર્કેટયાર્ડ તરફથી ₹1 લાખ રૂપિયાના 5 લાખના અમારા બોર્ડ તરફથી ચેક આપવામાં આવે છે। થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ચલાવવામાં આવતી આ અકસ્માત વીમા યોજના આકસ્મિક હોનારત સમયે પીડિત પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। સંસ્થાના માનવતાવાદી અને લોક કલ્યાણના કાર્યથી સહકારી ક્ષેત્રમાં તેમની એક અલગ જ છાપ ઊભી થઈ છે।